નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ 7 ડેઝમાં આપનું સ્વાગત છે। હું છું તમારો મિત્ર ભાર્ગવ ત્રિવેદી। આજે વાત કરવી છે પાણીગેટ પોલીસ સ્ટેશનની। પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપની અંદર એક રમેશભાઈ વસાવા નામના વ્યક્તિએ આપઘાત કરી લીધો એવું સામે આવ્યું છે। એમનું આપઘાત કરવાનું કારણ હજી અમારી સમક્ષ આવ્યું નથી, પરંતુ કસ્ટડીની અંદર આપઘાત કર્યા હોવાથી ત્યાંના એસીપી સાહેબ અને એસડીએમ સાહેબની હાજરીમાં પંચનામું કરવામાં આવ્યું છે અને સીસીટીવી પણ ચકાસવામાં આવ્યા છે અને આ જ બધી વાતના એફએસએલને તપાસ સોંપવામાં આવી છે। પરંતુ મૃતકના જે બેન છે એમના દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર અને પાણીગેટ પોલીસ ઉપર ખાસ કરીને તો ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જે હમણાં જ આપણે નિહાળીશું। અને એની પ્રતિક્રિયામાં ત્યાંના પીઆઈ સાહેબે પણ જે આરોપી હતા, જે અત્યારે મૃતક છે, એમના વિશે પણ પીઆઈ સાહેબે થોડું નાનું પણ નિવેદન આપેલું છે, તો આપ જોઈ શકો છો। આ બધા ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો। પછી પોલીસ સ્ટેશન કેટલા વાગે આવ્યા? પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા। બરાબર। પછી અમને ઉપર બેહાડ્યા કે બેસો તમે બહાર। તમે બે બેસી અને મારા ભાઈને માર્યો પટેલ પર। એ સાહેબે માર્યો। સાહેબ કોઈ નામ ખબર છે? નામ ખબર નહીં, તો લખવા દે છે ને સાહેબે। કેટલી વાર સુધી માર્યું? મને નીચે ઉતાર દીધી સાહેબ ને કે તમારા ભાઈને ના મારશો, મારો બાપ। મેડમ મારું એક મારી બાપ જ નહીં મેડમ। મેં મારી બોડી નથી નહીં લઈ જવાની, મને ઇન્સાફ જો મારા ભાઈનો હારો હું લઈને આવી છું કે અમે રાતે ચેક કરો, રાત્રે જમવાનું પણ આલો આવી છું। કેટલા વાગે આવ્યા હતા રાત્રે? 8 વાગ્યા પછી આવી હતી સાહેબ, ખીચડી શાક લઈને આવી હતી। સવારમાં બી ચાલીને આવી તોય મને વાત નહીં કરી। તમારા ભાઈએ તમને રાત્રે જયારે જમવાનું આપવા આવે ત્યારે કોઈ વાતચીત કરી? ના, કશી વાત નહીં કરી મને। એને આ લોકોએ મળવા જ નહીં દીધો। એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈ। 2 જણના ઝઘડામાં સાહેબ મારા ભાઈને મારી નાખ્યો બિચારાને। તમારું નામ શું? લક્ષ્મીબેન મુકેશભાઈ વસાવા। પોલીસ સ્ટેશન એક નજીવી બાબતમાં આ વસાવા એમના બેન આવ્યા છે, જે ભાઈ મૃત્યુ પામ્યા છે। કાલે અંદર એમના ઘરમાં કોઈ ઝઘડાના કારણે પોલીસે અહીંયા લાવી અને માર માર્યો છે। કાલે 8 વાગે જમવાનું લઈને આવ્યા તો બી એમને મળવા નથી દીધા। આજે સવારે ચા લઈને આવ્યા હતા તો બી એમને મળવા નથી દીધા। એટલે એનો મતલબ એ છે કે અંદર ગઈકાલે જ બનાવ બની ચુક્યો છે, પણ બેન જોડે છુપાવવામાં આવ્યું। પોલીસ આજ બી અત્યારે બી કશું બહાર નથી પાડી રહી। સીધું દેખાઈ આવે છે કે આની અંદર ગમે ત્યાં પોલીસ તંત્રની ખામી જગા પોલીસ દ્વારા કંઈક થયેલું છે। કારણ કે જો સાંજે 8 વાગે જમવાનું લઈને આવ્યા હોય તો કેમ નથી મળવા દીધા એમને? એ વખતે જ આ કોઈ કેટલો મોટો ગુનેગાર નથી કે ભાઈ 8 વાગે જમવાનું આવે અને ના મળવા દે, સવારે ચા લઈને આવ્યા તો બી ના મળવા દે। તમારા ભાઈને ક્યારે અહીં લાવ્યા હતા? કાલે 3-4 વાગે લઈ આવી હતી સાહેબ। તો પછી શું થયું? મારા ભાઈને મારી નાખ્યો લોકો। અહીં તમે પોલીસ સ્ટેશન લાવ્યા પછી શું થયું? ફોટા પણ બતાવી, બીજો છોકરો પોલીસ સ્ટેશન લાવ્યા પછી શું થયું? માર્યો તો ને સાહેબ, મને નીચે ઉતારી પાડી બોલે એટલો ગુનો હું કર્યો હતો। જમવા એમને શું કર્યું, અહીં મારવાનું ચાલુ કરી દીધું। મેં એમને એવું કીધું કે તમે કયા કે માર્યો એને? મને કોણ બીજો આ મેં તમને સબૂત બતાવું છું કે બીજો છોકરા જોવા પડે તો કોણ ઝઘડો નહીં થાય ઘરમાં। એ રીતના ના પકડી શકો ને તમે તો હાથ પણ નહીં લગાવી શકતા। શું કરવા કરો છો? ભાઈ આ સાહેબ ને પણ ઓળખે છે, જેમને માર મારી છે એમને પણ ઓળખે છે।
જેમને માર્યું છે ને એમને આ બેન ઓળખે છે. બેન તમે અહીંયા જ રહો, અહીંયા ઉપર ના જતા. ઉપર લઈ જઈને શું કરશો? છોડી દો સાહેબ, કાલે હાજર કરીશું. બેન શું થયું હતું? તમારા ભાઈને કેમ લાયા હતા તમે? કોણ છે? આરોપી નથી. આરોપી નથી. તમારી શું માંગ છે? શું કહેશો? પોલીસ મારતી મરી ગયા મેં રાત્રે કીધું એમને સાહેબ કમ્પ્લેન હતી ને એટલા માટે મળવા લઈને સાહેબ નો ફોન આવ્યો, રમેશભાઈ લઈને આવ્યો, કમ્પ્લેન છે ને એટલા માટે. મારા મનમાં એવું કે મળીને છોડી દેશે પૂછપરછ કરી, તો સાહેબ રોકી લીધો, માર્યો એને ને બૂમા પાડ્યું તોય મને નીચે ઉતારી દીધી. મારા ભાઈએ કોઈ જિંદગી પગથિયું નહીં ચડ્યું. આ જિંદગી પહેલી વાર રોડી ની લીધે, બરડા ની લીધે બીજા છોડવાની એની કાલે 3-4 વાગે લઈ આવ્યા હતા. બાપા 5 વાગે અરજી પેલી એની હવે કરી સાહેબની બાઈટ આપી. પટેલ સાહેબ શું થયું? આ જે મરણ જનાર છે એમને બતાવવા આ જે મરણ જનાર છે સાહેબ, શું પ્રાથમિક માહિતી છે? કઈ રીતે મરણ જનાર રમેશભાઈ છગનભાઈ વસાવા એ એમના પત્ની એમના ઘરેલુ હિંસા માટેની અરજી આપેલી હતી અને એ પોતે એમની દીકરી છે સાનવી, એને પણ દારૂ પીને મારતા હોય અને પોતાની પત્નીને પણ બોલાચાલી કરતા હોય, ઘણા સમયથી મગજમારી ચાલતી હોય. એના પત્નીએ અરજી આપેલી. અરજીના કામે સ્ટેટમેન્ટ લીધા બાદ એમને ગઈકાલે અટકાયતી પગલાના કામે એમને અટક કરેલા હતા. બરોબર. અને અરજી હતી અને અરજીના કામે અટકાયતી પગલામાં બીએનએસ 170 મુજબ એમને અટક કરવામાં આવેલા હતા. હવે એ તો એફએસએલ અને તપાસમાં આવશે. એ બધું એફએસએલ તપાસમાં આવશે. 38 વર્ષ. પોલીસે એને માર માર્યો તેવું એની બેન કહે છે. જો એવું હશે તો એ એફએસએલ ની તપાસમાં અને પીએમ રિપોર્ટમાં આવશે. એસડીએમ સાહેબ અને એસીપી કક્ષાના અધિકારી સાહેબ નહીં, કોઈએ માર માર્યો નથી અને એને સાંજે અટક કરવામાં આવેલો છે અને એની આખી જે સીસીટીવી ફૂટેજ પણ છે, કેમેરા પણ લાગેલા છે. બરોબર. અને એસીપી સાહેબ એની તપાસ કરશે. એસડીએમ સાહેબ ગ્રુપનું ઇન્ક્વેસ્ટ થશે અને પેનલ ડોક્ટરથી પીએમ થશે. હા છે, અંદર લોકઅપમાં છે. આરોપી 6 મહિનાથી ઘરે જ હતો, છૂટક ડ્રાઇવિંગનો ધંધો કરે છે. બરોબર. બીજું સ્વેટરની અંદરનો જે હુડીની અંદરનો, હા એ બધું કાઢવામાં આવે છે, પણ એ દોરી જે છે હુડીની એ નાની એવી દોરી હશે એટલે પીએસઓએ લગભગ નીકાળી નથી. એ એસીપી સાહેબની તપાસમાં કંઈ હશે તો એ પછીની વાત છે.